યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીજ કન્સેપ્ટ ટોકમાં ને રામાણીજ કન્સેપ્ટ ટોકની અંદર ફરી પાછા આપણે લોકો મળવાનું શરૂ કરીએ છીએ આજના દિવસથી મિત્રો એક નાના કન્સેપ્ટ સાથે અને આપ લોકો મિત્રો ઘણા સમયથી જે કન્સેપ્ટ ટોકને મિસ કરી રહ્યા હતા એ પણ આપ લોકોને ખબર છે કે સમયની મર્યાદા હતી સમયની વ્યસ્તતા હતી એના પરિણામે ઘણા સમયથી કરંટ અફેર્સના જે કન્સેપ્ટ છે એની ચર્ચા આપણે લોકો નહોતા કરી શકતા અને પછી થતું હતું એવું કે લાંબો સમય થઈ જાય એક વીક થઈ જાય તો આપ લોકો બધા જાણો છો કે એક વીકનું કરંટ અફેર્સ એક સાથે તૈયાર કરવું હોય તો બટ ઓબ્વિયસ છે એના માટે પણ સમય જાજો લાગશે પણ આજના દિવસથી એક નવો ટોપિક નવા કન્સેપ્ટની થોડી ઘણી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ કન્સેપ્ટ એટલે શું છે મિત્રો કે આપણે નાના કન્સેપ્ટ જે છે એને એક ન્યૂઝના સ્વરૂપમાં માત્ર ભલે નાનો વિડીયો થાય એ 15 કે 20 મિનિટનો વિડીયો થાય તો પણ ભલે પણ એક સેપરેટ કન્સેપ્ટ છે એને સમયાંતરે આપણે લોકો જોતા જશું અને આ બધા કન્સેપ્ટ એવા છે મિત્રો કે આપ લોકોને ચાહે આપ યુપીએસસી ની તૈયારી કરતા હોય તો પણ ભલે આપ જીપીએસસી ની તૈયારી કરતા હોય તો પણ ભલે આપ કોઈ પણ ક્લાસ 1 2 3 ની તૈયારી કરતા હોય એ પ્રિલિમ્સ હોય તો પણ ભલે અને મેઇન્સ હોય તો પણ ભલે દરેકની અંદર ઉપયોગી થાય એવા કન્સેપ્ટ બેઝની ચર્ચા કરવાની છે એટલે જે મુદ્દાઓ વર્તમાનમાં ન્યૂઝમાં છે એ જ ન્યૂઝને લગતા કન્સેપ્ટની આજે આપણે ચર્ચા કરવાના છે અને સાથે જે તે ન્યૂઝને લગતા ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરવાના છે તો થઈ જાઓ તૈયાર મિત્રો ફરી પાછા પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ અને તાજેતરમાં આપ લોકો બધા જાણો છો મિત્રો જીપીએસસી 1 2 ની એક્ઝામિનેશન માથે આવે છે એસટીઆઈ ની 243 નવી જગ્યાની જાહેરાત થઈ ગઈ છે ઘણા વિદ્યાર્થીઓ ક્લાસ 1 2 3 સિવાય પીએસઆઈ એએસઆઈ ની તૈયારી કરે છે એના માટે જાહેરાત થઈ ગઈ છે એટલા માટે કહું છું મિત્રો કે હો ચુકા આગાज रण का युग बदलने की तैयारी है जीत उसी की होगी जिसका संघर्ष जारी है संघर्ष जारी રાખવાનો છે તૈયારી કરવાની છે તો આવી તૈયારી સાથે શરૂ કરીએ આજની નાની એવી કન્સેપ્ટ ટોકની મિત્રો થંબનેલમાં આપ લોકો જોઈ શકો છો કે ઇન્ડિયા ઇન હિસ્ટોરિક ટેકનિકલ રિસેશન આ શબ્દ જે છે એ સૌથી વધુ અગત્યનો છે મિત્રો કે ટેકનિકલ રિસેશન અને એ પણ આરબીઆઈ વાત કરેલી છે એને એક શબ્દ આપેલો છે કયો નાવકાસ્ટ What does it mean મિત્રો આ કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી તમે જોવા જાવ ને તો આ બે શબ્દ અગત્યના છે એક કયો શબ્દ એક શબ્દ છે ટેકનિકલ રિસેશન અને બીજો શબ્દ છે નાવકાસ્ટ આ બે ટર્મ છેલ્લા 6 મહિનાથી બધા વિદ્યાર્થીઓની પાછળ પડી ગઈ છે અને મોટા ભાગે વિદ્યાર્થીઓને ખબર જ નથી પડી એ સર ટેકનિકલ રિસેશન કોને કહેવાય અને નાવકાસ્ટ શબ્દ શેના માટે વાપરેલો છે તો ચર્ચા કરીએ એની પણ એ ચર્ચા કરીએ એની પહેલા આ જે ક્વેશ્ચન જેના માટે બનાવેલો છે કે તાજેતરમાં એક રિપોર્ટના સ્ટેટ ઓફ ઇકોનોમી ચેપ્ટરમાં યાદ રાખજો મિત્રો રિપોર્ટનું ચેપ્ટર છે સ્ટેટ ઓફ ધ ઇકોનોમી ચેપ્ટર છે એમાં ભારતીય અર્થતંત્ર માટે ટેકનિકલ રિસેશન શબ્દ વાપરવામાં આવેલો છે આ રિપોર્ટ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે આ ક્વેશ્ચન મિત્રો માત્ર એક સેમ્પલ પૂરતો બનાવ્યો છે કે ક્વેશ્ચન શું છે તમને પૂછી શકાય પણ આપણે મેઇન ચર્ચા કરવાની છે આના કન્સેપ્ટની કે ભાઈ ટેકનિકલ રિસેશન શબ્દ કયા ચેપ્ટરમાં છે અને એ રિપોર્ટ જે હતો એ રિપોર્ટ કોને બહાર પાડેલો છે મિત્રો તો ખાસ યાદ રાખજો આ રિપોર્ટ છે ને આરબીઆઈ નો છે કોનો રિપોર્ટ છે આરબીઆઈ નો છે અને આરબીઆઈ નો રિપોર્ટ એટલે ખાસ કહો મિત્રો કે આરબીઆઈ નું જે મંથલી બુલેટિન આવે છે યાદ રાખજો મિત્રો આરબીઆઈ નું જે મંથલી બુલેટિન છે ને દર મહિને આરબીઆઈ દ્વારા જે બુલેટિન બહાર પાડવામાં આવે એવા આરબીઆઈ ના મંથલી બુલેટિન ની અંદર એક ચેપ્ટર એડ થયેલું હતું અને એ ચેપ્ટર નું નામ હતું સ્ટેટ ઓફ ધ ઇકોનોમી આ યાદ રાખજો મિત્રો કે જે સ્ટેટ ઓફ ધ ઇકોનોમી છે આ યાદ રાખવાનો છે સ્ટેટ ઓફ ધ ઇકોનોમી આ સ્ટેટ ઓફ ધ ઇકોનોમી એ શું છે આ એક ચેપ્ટર છે ભઈલા અને શેનું ચેપ્ટર છે તો કે આરબીઆઈ દ્વારા જે મંથલી બુલેટિન બહાર પાડ્યું એની અંદર આવતું એક ચેપ્ટર છે બરાબર છે તો આ એક યાદ રાખશું હવે સાહેબ એ ચેપ્ટર આટલું બધું ઇમ્પોર્ટન્ટ શું કામ એનું કારણ તમને કહું મિત્રો કે આરબીઆઈ દ્વારા આ ચેપ્ટરની અંદર બે નવી ટર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે ટર્મ નવી નથી ટર્મ તો જૂની જ છે પણ એ બે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એ ટર્મ એટલે કઈ એક છે મિત્રો ટેકનિકલ રિસેશન કયો શબ્દ છે ટેકનિકલ રિસેશન અને બીજો શબ્દ છે મિત્રો કયો તો કે નાવ કાસ્ટિંગ હવે પહેલા આપણે આ રિસેશનને સમજવું છે પહેલા કે સાહેબ ટેકનિકલ રિસેશન કોને કહેવાય સાહેબ સાદી રિસેશન જે છે એ શું છે રિસેશનરી ફેઝ શું છે આ બધા શબ્દ આપણે બધાને ખબર છે તો આજે આ ટર્મિનોલોજીને સમજવાનો પ્રયત્ન કરીએ સાહેબ ટેકનિકલ રિસેશન કોને કહેવાય ખાલી રિસેશન તો આપણે સમજીએ છીએ બધાને ખબર છે સાહેબ કે ખાલી રિસેશન અલગ છે તો ટેકનિકલ રિસેશન શું છે એના માટે મિત્રો હું તમને એટલું કહું કે આ
કોરોનાની મહામારીને પરિણામે આપને બધાને ખબર છે કે કોવિડ-19 ને લીધે ભારતનો જીડીપી ગ્રોથ રેટ એ ઘટેલો હતો, બટ ઓબ્વિયસ ઘટેલો હતો. અને એ પણ શરૂઆત ક્યારે થઈ મિત્રો? તો કે શરૂઆત આપને ખબર છે 2020-21 થી શરૂઆત થઈ ગઈ હતી. અને 2020-21 વર્ષની અંદર તમે જોવા જાઓ તો જે Q1 છે, શું છે Q1? ક્વાર્ટર એટલે શું આપણે બધાને ખબર છે, દર 3 મહિનાનો જે ગાળો છે ને આપણે ક્વાર્ટર કહીએ છીએ. અને Q1 બટ ઓબ્વિયસ છે 2020-21 નું Q1 ક્યારે શરૂ થાય? તો કે પહેલા માર્ચ મહિનામાં શરૂ થાય. માર્ચ, એપ્રિલ અને મે, સોરી એપ્રિલ મહિનામાં શરૂ થાય. એપ્રિલ, મે અને જૂન, સોરી જસ્ટ વેઇટ. પહેલું ક્વાર્ટર જે છે એ ક્વાર્ટર ક્યારે શરૂ થશે? તો પહેલું ક્વાર્ટર જે શરૂ થાય છે એ ક્યારે શરૂ થશે? તો કે એપ્રિલ, મે અને જૂન. આ પહેલું ક્વાર્ટર હતું. હવે પહેલા ક્વાર્ટરમાં આપણે બધાને ખબર છે મિત્રો કે કોવિડ-19 ને પરિણામે ભારતની જીડીપી કોલેપ્સ થઈ ગઈ હતી. અને આ કોલેપ્સ થઈ ગઈ એટલે કેટલી મિત્રો? તો બધાને ખબર છે મિત્રો -23.9%. આ યાદ રાખજો, પરીક્ષાની અંદર આવા શબ્દ પૂછાવાના ચાન્સીસ છે. અને જે મેઇન્સ લખવા વાળો વર્ગ છે એ ચાહે 1-2 ની મેન્સ લખતા હોય તો પણ ભલે, તમે લોકો STI ની મેન્સ લખશો તો ભલે, PI ની મેન્સ લખો તો ભલે, આંકડાકીય માહિતી ઇમ્પોર્ટન્ટ છે. -23.9% જીડીપી કોલેપ્સ થઈ હતી. ત્યાર પછી મિત્રો ક્વાર્ટર નંબર 2. હવે ક્વાર્ટર નંબર 2 એ ક્યારે શરૂ થાય? કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ક્વાર્ટર નંબર 2 કયું છે? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આની અંદર વન્સ અગેન મિત્રો ભારતની જીડીપી જે છે એ માઇનસમાં ચાલી ગઈ. અને કેટલી હતી? તો કે -7.5 છે. બસ આ બે કન્ઝિક્યુટિવ ક્વાર્ટરમાં શબ્દ સમજાવું છું, યાદ રાખજો. આ સ્ટેટિક જીકે નો લેક્ચર નથી મિત્રો, આ કન્સેપ્ટનો સેશન છે કે જ્યારે કોઈ પણ દેશની જીડીપી છે એ બેક ટુ બેક કન્ઝિક્યુટિવ, બેક ટુ બેક બે સેશનની, બે ક્વાર્ટરની અંદર જ્યારે નેગેટિવમાં ચાલતી હોય. સમજો મિત્રો, જ્યારે દુનિયાના કોઈ પણ દેશની જીડીપી છે એ બેક ટુ બેક બે ક્વાર્ટરમાં, કેટલા ક્વાર્ટરમાં? બેક ટુ બેક બે ક્વાર્ટરની અંદર એની અંદર ડિક્લાઇન દેખાય. શું દેખાય? તો કે એની અંદર ડિક્લાઇન દેખાશે તમને લોકોને, આ માઇનસ દેખાશે. બેક ટુ બેક બે સેશનની અંદર, બે ક્વાર્ટરની અંદર જ્યારે આવો માઇનસ હોય ને જીડીપી ગ્રોથ રેટ, ત્યારે એને શું કહેવાય મિત્રો? ત્યારે એને કહેવામાં આવે છે ટેકનિકલ રિસેશન. ખાસ યાદ રાખજો, GPSC 1-2 જેવી પરીક્ષાની અંદર સ્ટેટમેન્ટ વાળા શબ્દની અંદર નાખી દેશે ટેકનિકલ રિસેશન કોને કહી શકાય? તો ખબર તો હોય છે ને પેલા કે ટેકનિકલ રિસેશન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ દેશના જીડીપી જે છે એ બેક ટુ બેક બે ક્વાર્ટરની અંદર ડિક્લાઇન જોવા મળે છે. સેવા બેક ટુ બેક બે ક્વાર્ટરની અંદર ડિક્લાઇન જોવા મળે તો એ શબ્દને શું કહેવાય? એને ટેકનિકલ રિસેશન કહેવાય છે. એવો શબ્દ વપરાય છે ટેકનિકલ રિસેશન. અને આ યાદ રાખજો કે ટેકનિકલ રિસેશન છે મિત્રો એ શબ્દ જે ઓલી સાદી રિસેશન છે, સાદી આપણે જેને મંદી કહીએ છીએ, કે સાદી ભાષામાં આપણે જેને આ રિસેશન કહીએ છીએ, એ રિસેશન અને એક બીજો શબ્દ લખું છું અહીંયા ટેકનિકલ રિસેશન. આ બંને શબ્દ અલગ અલગ છે. રિસેશન અને ટેકનિકલ રિસેશન અલગ છે. આ કે રિસેશન છે મિત્રો એનો સમયગાળો લાંબો હોય છે. આનો સમયગાળો કેવો હોય છે? તો કે લાંબો સમયગાળો હોય છે. અને જ્યારે ટેકનિકલ રિસેશન છે એ કેવી હોય છે? તો કે બેક ટુ બેક, ક્વાર્ટર ટુ ક્વાર્ટર હોય છે. કેવી હોય છે? ક્વાર્ટર ટુ ક્વાર્ટર ઘટાડો થયો એટલે ટેકનિકલ રિસેશન કીધું. અને ટેકનિકલ રિસેશન છે એ હંમેશને માટે જો મિત્રો કે કોઈ પણ પ્રકારની મહામારી આવે, દેશની અંદર કોઈ પણ પ્રકારની આફત આવશે ને એ ત્યારે જ જોવા મળતી હોય છે. બાકી રિસેશન જે છે, રિસેશન તો એવું છે મિત્રો કે જનરલી જ્યારે દેશના કોઈ પણ કોર્પોરેટ સેક્ટર મંદીમાં આવતા હોય છે. રિસેશન શું છે? તો કે દેશના જે કોર્પોરેટ સેક્ટર છે એની અંદર મંદી આવતી હોય, દેશની અંદર સર્વિસ સેક્ટર છે એની અંદર ઉત્પાદનમાં ઘટાડો કરવા થતો હોય છે. એવી રીતે દેશની અંદર જે મેજર કહેવાય છે હાઉસ હોલ્ડ વસ્તુઓ જે છે, ઘર વપરાશની વસ્તુઓ જે છે, એની વસ્તુની અંદર ઉત્પાદનમાં ઘટાડો થાય તો આ બધી વસ્તુ નોન સ્ટોપ હાલે ને. આ વસ્તુ જ્યારે લાંબા સમયગાળા માટે ચાલે ત્યારે એને શું કહેવાય? ત્યારે એને રિસેશન કહેવાય. બરોબર છે. અને જ્યારે ક્વાર્ટર ટુ ક્વાર્ટર, એક ક્વાર્ટરમાંથી બીજા ક્વાર્ટરમાં, કન્ઝિક્યુટિવ બે ક્વાર્ટરની અંદર તમારો જીડીપી ગ્રોથ રેટ નેગેટિવમાં હોય ત્યારે એને કયો શબ્દ કહેવાય? ટેકનિકલ રિસેશન કહેવાય. આ ટેકનિકલ રિસેશન છે એ ટૂંકા સમયગાળા માટે હોય છે. યાદ રાખી લેજો, ટેકનિકલ રિસેશન છે એ કેવા સમયગાળા માટે હોય ભાઈ? ટૂંકા સમયગાળા માટે હશે. અને રિસેશન છે એ કેવા સમયગાળા માટે હશે? તો કે લાંબા સમયગાળા માટે હશે. આ બે શબ્દ પકડવાના છે.
એક શબ્દ આવો તમે ઘણી વખત સાંભળતા હશો કે સાહેબ રિસેશન તો બરોબર, એક શબ્દ અમે સાંભળે છે રિસેશનરી ફેઝ શું છે. હવે રિસેશનરી ફેઝ શું છે? એ રિસેશનની શરૂઆત થવાનો સમય છે. રિસેશનરી ફેઝ શું છે? એવા બે ફેઝ છે. ઇકોનોમી તમે જુઓ ને મિત્રો, તો ઇકોનોમીમાં બે ફેઝ જોવા મળે છે. એક રિસેશનરી ફેઝ જોવા મળે અને બીજો છે ને એ એક્સપાન્શનરી ફેઝ જોવા મળે. એક્સપાન્શનરી ફેઝ એટલે તમારા જીડીપીમાં વધારો થાય છે અને રિસેશનરી ફેઝ એટલે સિમ્પલ વસ્તુ કહું તમને સમજાશે. આ ટેકનિકલ રિસેશન તમને સમજાવવાનું, ખાલી રિસેશન તમને સમજાવું કે માની લ્યો કે આ વર્ષની અગાઉનું વર્ષ, આ વર્ષનું અગાઉનું વર્ષ એટલે માની લ્યો કે ગયા વર્ષની અંદર 2019-20ની અંદર સમજો 2019-20નું વર્ષ હતું. એની અંદર તો કે ક્વાર્ટર નંબર 3 અને ક્વાર્ટર નંબર 4 ઉદાહરણ આપું છું. ક્વાર્ટર નંબર 3 અને ક્વાર્ટર નંબર 4. ક્વાર્ટર નંબર 3 ક્યારે શરૂ થાય? તો કે સાહેબ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ક્યારે? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2019 વાળું હતું. અને પછી તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2020. બરાબર છે. હવે આ ક્વાર્ટરની અંદર શું હતું મિત્રો કે 2019-20નું જે ત્રીજું ક્વાર્ટર હતું એમાં જીડીપી ગ્રોથ રેટ છે એ માની લ્યો 4.1% હતો. કેટલો હતો? 4.1%. ત્યાર પછી છેલ્લા ક્વાર્ટરની અંદર 3.1% થયો. એનું અર્થઘટન શું થયું મિત્રો કે જીડીપી ગ્રોથ રેટ અહીંયા ઘટે છે. એટલે આ દેશનું અર્થતંત્ર છે એ રિસેશન તરફ આગળ વધી રહ્યું છે. સમજાય છે? આ તાને આપણે રિસેશનરી ફેઝ કહીએ છીએ. અને જ્યારે તમારો જીડીપી ગ્રોથ રેટ માઇનસમાં આવે, જો શબ્દ ઉપર ભાર મૂકું છું, જીડીપી ગ્રોથ રેટ માઇનસમાં ઘૂસી જાય છે ત્યારે કયો શબ્દ વાપરે છે? ટેકનિકલ રિસેશન આવો શબ્દ વાપરે છે. આ બે શબ્દમાં ગોટે ના ચડી જતા મિત્રો. અને સાથે સાથે આરબીઆઈ દ્વારા એવો શબ્દ પણ ઉપયોગ કરવામાં આવ્યો. કયો શબ્દ? એ કે ફોરકાસ્ટ. નાવકાસ્ટ શબ્દ ઉપયોગમાં લેવામાં આવેલો છે. તો ભાઈ ફોરકાસ્ટ તો આપને ખબર છે, ફોરકાસ્ટિંગ કરીએ આપણે, આગાહી કરીએ. ફોરકાસ્ટિંગ એટલે શું છે? આગાહી છે, અંદાજો છે. એવી રીતે આરબીઆઈ નવો શબ્દ વાપરો, નાવકાસ્ટ. તો સાહેબ નાવકાસ્ટ એટલે શું છે? નાવકાસ્ટ એટલે બીજું કાંઈ નહીં પહેલા તો કે હાલના અંદાજો. કેવા અંદાજો? હાલની પરિસ્થિતિ કેવી છે એ, અને નજીકના ટૂંકા સમયગાળામાં, નજીકના ભવિષ્યના કેવા તો કે નજીકના ભવિષ્યના અંદાજો રજૂ કરવામાં આવે ને એ ટર્મને કયો શબ્દ કહેવાય? એને નાવકાસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? નાવકાસ્ટ. નાવકાસ્ટ એટલે વર્તમાનના અને નજીકના ભવિષ્યના જે અંદાજો છે એના માટે આરબીઆઈ કયો શબ્દ વાપર્યો હતો? નાવકાસ્ટ વાપરેલો હતો. કે ટૂંકા ગાળામાં આવતા ક્વાર્ટરમાં શું થશે, આવા ટૂંકા અંદાજો આરબીઆઈ મૂકે છે. અને ટૂંકા સમયગાળાના જે અંદાજો આવે એને કયો શબ્દ વપરાય છે? નાવકાસ્ટ શબ્દ વપરાય છે. આ શબ્દ પણ મગજમાં રાખજો. ઘણા ખરા વિદ્યાર્થીઓને મગજમાં એવો પ્રશ્ન આવે સાહેબ કે તમે આ રિસેશનની વાતો કરો છો. ઓકે ચાલો, રિસેશન સમજ્યા કે લાંબા ગાળાની હોય છે. મંદી છે એ અંદાજે એકાદ વર્ષ કરતાં વધુ ચાલે. 1 વર્ષનો સમયગાળો છે કે 1.5 વર્ષ સુધી ચાલે. હવે સમજો, ઘણી વખત તમે એક બીજો શબ્દ પણ સાંભળેલો હશે રિસેશનની સાથે સાથે, ડિપ્રેશન. એક શબ્દ તમે ઘણી વખત આવો શબ્દ સાંભળો છો કે સાહેબ ડિપ્રેશન સાંભળીએ છીએ. હવે આ ડિપ્રેશન એટલે ઓલું આપને વ્યક્તિને આવતું ડિપ્રેશન નહીં. આ ઇકોનોમિકની ભાષામાં ડિપ્રેશન કોને કહેવાય? તમે ઘણી વખત આવો શબ્દ સાંભળેલો છે કે સાહેબ 1929-30માં 1929-30ની અંદર આખા વર્લ્ડની અંદર ધ ગ્રેટ ડિપ્રેશન કહે છે. શું કહે છે આપણે એને? ધ ગ્રેટ ડિપ્રેશન શબ્દ વાપરીએ છીએ. પહેલા ડિપ્રેશન શું છે તો કે જ્યારે રિસેશનનો સમયગાળો, યાદ રાખી લેજો, જ્યારે કોઈ પણ દેશની અંદર રિસેશનનો સમયગાળો 1 વર્ષથી વધારે હોય, 1 વર્ષથી વધુ હોય ને ત્યારે એ દેશની અંદર શું કહેવાય? ડિપ્રેશન કહેવાય. અને વર્ષો સુધી 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધી દેશમાં નોન સ્ટોપ મંદી હાલે. દેશની અંદર નોન સ્ટોપ 2, 3, 4, 5 વર્ષ સુધી મંદી આવે ત્યારે એને શું કહે છે? એને ડિપ્રેશન કહે છે. હા, એક વસ્તુ ખાસ લેજો, પછી કે તને સાહેબ કે આમાં ખબર કેમ પડે કે તમે કીધું કે 1 વર્ષથી વધારે સમયગાળો હોય ત્યારે આપણે એને રિસેશન કહીએ છીએ. તો સાહેબ ડિપ્રેશન ક્યારે ખબર પડે? મિત્રો, અત્યાર સુધી વર્લ્ડમાં આખા વિશ્વની અંદર રિસેશન અને ડિપ્રેશન છે એના માટે પર્ટિક્યુલર સમય કેટલો એની હજી કોઈ ચોક્કસ ડેફિનેશન આપેલી નથી. પણ આ શું છે? એક વસ્તુ એ છે કે વ્યવહારુતા છે.
વ્યવહારુતા છે કે દેશની અંદર લાંબો સમય એમના મંદી હાલે છે એટલે આપણે રિસેશન કહે છે, અને 2-4 વર્ષ સુધી ચાલવા માટે તો ડિપ્રેશન કહે છે. ટેકનિકલ ભાષાની અંદર કોઈ પણ પ્રકારની ચોખવટ આખા વર્લ્ડમાં હજી કોઈએ કરેલી નથી કે 2 મહિનાનો સમય, 4 મહિનાનો સમય, 6 મહિના, આવું ક્યાંય નથી. પણ માત્ર આ સમજવા પાતે છે કે લાંબો સમય તમારી મંદી ચાલે તો એને શું કહે છે, તો એને આપણે ડિપ્રેશન શબ્દ કહીએ છીએ. બસ આ વસ્તુ આપણા માટે અગત્યની છે. એટલે આરબીઆઈનો રિપોર્ટ અગત્યનો છે, અને આરબીઆઈ જ્યારે આવા નવા શબ્દનો ઉપયોગ કરે તો એ શબ્દ શેના માટે છે એને પણ આપણે લોકોને ખબર હોવી જોઈએ. ઠીક છે, તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખશું. બીજી વસ્તુ, ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન હોય છે કે આ ઇન્ફ્લેશન છે, ડિફ્લેશન છે, એવા શબ્દ ઘણી વખત આપણે નવા શબ્દ સાંભળીએ છીએ. હવે એક સાદો શબ્દ કહું, ઇન્ફ્લેશન શબ્દ છે. હવે આ તો આપણે બધાને ખબર છે કે સાહેબ ઇન્ફ્લેશન શું છે. હવે ઇન્ફ્લેશન તો બધાને ખબર છે કે કિંમતની અંદર શું થાય, વધારો થાય. ચીજ વસ્તુની કિંમત છે એ કિંમતની અંદર વધારો થવાનો છે, અને યારે આવા ઘણા બધા શબ્દ જે છે ઇન્ફ્લેશન. ચાલો, ઇન્ફ્લેશન છે કે વસ્તુની કિંમત છે, એ કિંમતમાં શું થાય તો કે વધારો જોવા મળે ઇન્ફ્લેશનની અંદર. આ વસ્તુ છે. હવે આવા ઘણા શબ્દ તમે જ્યારે બેન્કિંગ ભણતા હશો તે તમે સાંભળેલા હશે કે સાહેબ ઇન્ફ્લેશનની સાથે એક શબ્દ આવે છે ડિફ્લેશન. આપણે ઘણી વખત જ્યારે મેં ઇકોનોમીની વાતો કરેલી છે, કયો શબ્દ, ડિફ્લેશન. આ ડિફ્લેશન શબ્દ આપણે ઘણી વખત વાપરેલો છે મિત્રો. ક્યારે, યાદ કરો, બેન્કિંગના ચેપ્ટર આપણે જ્યારે ભણતા હતા ત્યારે મોનેટરી પોલિસીના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, મોનેટરી પોલિસીના ક્વોલિટેટિવ ટૂલ્સની વાતો કરતા હતા ત્યારે આ શબ્દની સમજૂતી આવી ગઈ હતી. ડિફ્લેશન કોને કહેવાય, સાદી ભાષામાં ડિફ્લેશન એટલે આપણે મંદી કહે છે, પણ ડિફ્લેશન એટલે શું છે, એની ખાસિયત છે ભાઈ કે ડિફ્લેશનની અંદર વસ્તુની કિંમતમાં શું થાય, ઘટાડો થશે. શું થશે, ઘટાડો થશે, અને સાથે સાથે રોજગારીમાં પણ ઘટાડો થાય. યાદ રાખજો, ડિફ્લેશનની અંદર શું થશે, વસ્તુની કિંમત તો ઘટે પણ લોકોની રોજગારી જે છે ને એમાં પણ ઘટાડો થાય. ત્યારે આપણે એને શું કહે છે, ત્યારે એને ડિફ્લેશન કહે છે. ઇન્ફ્લેશનની અંદર યાદ રાખજો, રોજગારી વધતી નથી હો. ઇન્ફ્લેશનમાં રોજગારી કમ્પેરેટિવલી એટલી બધી નથી વધતી, માત્ર કિંમત વધે છે, રોજગારી એટલી બધી નથી વધતી. અહીંયા કિંમતમાં ઘટાડો થાય છે અને રોજગારીમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે એને આપણે શું કહે છે, ઓકે, ડિફ્લેશન કહે છે. હવે એક શબ્દ આવે છે, આવો શબ્દ ક્યાંક પરીક્ષાની અંદર આવેલો હશે તમે, ડિસઇન્ફ્લેશન. કયો શબ્દ છે, ડિસઇન્ફ્લેશન શબ્દ તમે લોકો ઘણી વખત સાંભળેલો હશે મિત્રો. કે ઇન્ફ્લેશન તો ઠીક છે સાહેબ, પણ ડિસઇન્ફ્લેશન એટલે શું થાય. ડિસઇન્ફ્લેશનનો શબ્દ છે મિત્રો કે પ્રાઇસ જે છે એ યાદ રાખજો, પ્રાઇસ ડિક્રીઝ થાય છે. વસ્તુની કિંમત છે ને ભાઈ, એ કિંમતમાં ઘટાડો થશે પણ રોજગારીમાં, કિંમત ઘટે પણ રોજગારીમાં કોઈ વધઘટ ન થાય. રોજગારીમાં કોઈ વધઘટ ના થાય, એમ્પ્લોયમેન્ટમાં અસર ન થાય. માત્ર શું વધે, ઘટે. માત્ર અને માત્ર ચીજ વસ્તુની કિંમત ઘટતી જાય, રોજગારીમાં કોઈ અસર ન થાય ને ત્યારે એને શું કહે છે, ત્યારે એને ડિસઇન્ફ્લેશન શબ્દ આપે છે. કયો શબ્દ આપે છે, ડિસઇન્ફ્લેશન. આને પણ આપણે યાદ રાખશું. પરીક્ષામાં નાની ટર્મ છે એ સ્ટેટમેન્ટની અંદર 1-2 લેવલના સવાલની અંદર પડી શકે મિત્રો. અને સાથે એક શબ્દ તમે હજી સાંભળેલો હશે મિત્રો, સ્ટેગફ્લેશન. આ અગત્યનો છે. કયો શબ્દ છે, સ્ટેગફ્લેશન. એક શબ્દ આવે છે સ્ટેગફ્લેશન. તો ભઈલા સ્ટેગફ્લેશન કોને કહેવાય, આ સૌથી વધુ અગત્યનો પ્રશ્ન છે. આ અત્યારે મોટા ભાગે કોવિડ પહેલા, અત્યારે એટલે મિત્રો ક્યારે, આ COVID-19 આવ્યો એ COVID-19 પહેલા, એટલે કે લાસ્ટ યર બિફોર કોવિડ, અત્યારે માર્ચ ચાલે છે. ગયા વર્ષની અંદર ફેબ્રુઆરી માર્ચનો સમયગાળો બિફોર કોવિડનો સમયગાળો હતો. એ વખતે ભારતનું અર્થતંત્ર જેને કહેવાય ને એ સ્ટેગફ્લેશન જેવી સિચ્યુએશનમાં હતું. શું થાય, સ્ટેગફ્લેશનની અંદર શું થશે, તો એમાં નોંધ કરી નાખો મિત્રો કે કિંમતમાં વધારો થાય છે. શું થાય છે, તો કે વસ્તુની કિંમત છે એમાં વધારો થાય. કર્મચારીના જે વેતન છે, આ વેતનમાં વેજીસ જે છે એની અંદર એ વધારો થાય. કિંમત વધે છે, કર્મચારીઓના વેતન વધે છે. પણ પ્રશ્ન શું છે, કિંમત વધે છે વસ્તુની, કર્મચારીના વેતન વધે છે, પણ ડખો ક્યાં થાય છે ખબર છે, ડખો અહીંયા થાય છે કે નવી જોબ ના મળે.
તમને નવી જોબ ન મળે. સમજો, જે તે સમયે સમયગાળો એવો હોય કે ચીજ વસ્તુની કિંમતમાં 5 રૂપિયાની માર્કર જે 10ની થાય એ 8ની થાય, 10ની થાય, 11ની થાય, 12ની થાય. કર્મચારી છે, કર્મચારીને પગાર 6,000 મળતો તો 8,000 થાય, 10,000 થાય, 12,000 થાય, આ થાય. પણ નવા લોકોને કામ મળે નહીં. સમજાય છે? નવા લોકોને કામ નહોતું મળતું એટલે નવી જોબ ન મળે. અને સાથે સાથે આની ખાસિયત શું છે કે કંપનીને નવા કસ્ટમર ન મળે. કંપનીને નવા કસ્ટમર ન મળે. બસ આવી પરિસ્થિતિ. અને સમજી શકાય છે કે નવી જોબ જ ન મળે તો જે લોકો જોબ કરે છે એ લોકો, માની લ્યો કે હું કમાણી કરતો હતો, આનું માર્કર યુઝ કરું છું, આવક થતી હતી, એમાંથી અમુક ખર્ચા માર્કરમાં વાપરતો. હવે નવા લોકોને જોબ ન મળે, જ્યાં સુધી નવા લોકોને જોબ ના મળે ત્યાં સુધી એ લોકો નવી માર્કરની ખરીદી કરશે નહીં કરે. એટલે જોબ લોકોને નથી મળતી અને ગ્રાહકો છે એ કોને નથી મળતા? કંપનીને નથી મળતા. આવી પરિસ્થિતિને શું કહેવાય છે? સ્ટેગફ્લેશન કહેવાય છે. સમજાય છે? તો આ વસ્તુ પણ યાદ રાખજો. એટલે એવું નહીં કે સાહેબ આ નવો ટેકનિકલ રિસેશનમાંથી ક્યાં પહોંચી ગયા. આ બધા શબ્દ મિત્રો પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખવાના છે. બરાબર છે? હવે આના સિવાય પણ મિત્રો એક નવો શબ્દ, આ અત્યારે જે કોરોનાની મહામારી હતી એ કોરોનાની મહામારી વચ્ચે વળી પાછી એક નવી ટર્મ આવેલી હતી. અને એ ખરેખર નવી ટર્મ કઈ હતી એને પણ ક્યાંક નોંધ કરી નાખજો મિત્રો. એ હતો ગોલ્ડીલોક્સ ફેઝ છે. આ શબ્દ પરીક્ષાની અંદર પૂછી શકાય એવો મુદ્દો છે મિત્રો. ગોલ્ડીલોક્સ ફેઝ. કયો ફેઝ છે? ગોલ્ડીલોક્સ ફેઝ. હવે સાહેબ આ ગોલ્ડ ને લોક ને ક્યાંથી આવ્યું? પહેલા આ ગોલ્ડીલોક ફેઝ છે ને એની ખાસિયત છે. શું ખાસિયત છે? તો કે આ પરિસ્થિતિ એટલે કેવી ખબર છે? તો કે વધારે પડતો ફુગાવોય નહીં અને વધારે પડતી મંદી પણ નહીં. એટલે આ વળી શું થયું કે વધારે પડતો ફુગાવો પણ નહીં અને વધારે પડતી મંદી પણ નહીં. નોટ ટુ મચ ઇન્ફ્લેશન, આ શબ્દ વાપરવામાં આવેલો હતો. નોટ ટુ મચ ઇન્ફ્લેશન, નોટ ટુ મચ ઇન્ફ્લેશન. અને બીજું આવે આની અંદર નોટ ટુ મચ ડિફ્લેશન. એટલે કે ભાઈ ઇન્ફ્લેશન નથી અને ડિફ્લેશન નથી. ક્યારેક ભાવમાં વધારો થાય, ક્યારેક ઘટાડો થાય. નોર્મલી જે ભાવ ચાલે છે એની આજુબાજુ ઘડીક વધે, ઘડીક ઘટે, ઘડીક વધે, ઘડીક વધે. આવી સિચ્યુએશન જ્યારે દેશમાં આવે ને ત્યારે એ સિચ્યુએશનને શું કહેવાય? ગોલ્ડીલોક ફેઝ કહે છે. શું કહે છે? ગોલ્ડીલોક ફેઝ. આ ટર્મ આ વખતે કોવિડના સંજોગોમાં ઘણી વખત વિશ્વના દેશોએ વાપરેલો શબ્દ છે. આ શબ્દ નવો નથી, શબ્દ તો હતો જ, પણ આ પરિસ્થિતિમાં કોરોનાની મહામારીમાં આપણે જોયું છે કે ક્યારેક ચીજ વસ્તુના ભાવ વધી જતા હતા, ક્યારેક ઘટી જતા હતા. આ વધઘટ થયા રાખે. આ ફેઝને શું કહેવાય છે? ગોલ્ડીલોક ફેઝ કહેવાય છે. અને બીજી ખાસિયત છે, બીજી ખાસિયત છે આ ગોલ્ડીલોક ફેઝની છે કે તમારું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય. કેવું થશે? તો કે સસ્ટેનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એની અંદર કે ઝાઝો વધારો ઘટાડો થતો નથી. યાદ રાખજો, ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ બસ જે રીતે સ્મૂધલી હાલે છે એ રીતે ગાડી હાલી છે. ટૂંકમાં ગાડી હાઈલે જઈને બસ એ શબ્દ છે કયો? ગોલ્ડીલોક ફેઝ છે. તો આ શબ્દને પણ યાદ રાખવાનું છે. તો આવા શબ્દ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે આપણે ખબર હોવી જોઈએ. ઠીક છે? આટલી વસ્તુ તો આને પણ કન્સિડર કરશું. સાથે સાથે જ્યારે આ બધા મુદ્દાની વાતો કરીએ છીએ એની જોડે જોડે યસ એક મુદ્દાની ચર્ચા સાથે સાથે કરી નાખવું અને પછી આ નાની એવી કન્સેપ્ટ ટોકને આપણે પૂરી કરીએ છીએ. શું છે? યુપીઝ ક્વિક રાઇઝ. હવે યુપીઝ ક્વિક રાઇઝ શું છે? સાહેબ યુપીની ક્વિક રાઇઝ એટલે શું છે? એક શબ્દ તમને કહું. તમે ઘણી વખત એક શબ્દ સાંભળેલો છે મિત્રો. આપણે જીડીપી શબ્દ તો તમે બધાએ સાંભળેલો છે. એ કે હા સાહેબ સાંભળેલો છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એવો શબ્દ છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ કે સાહેબ દેશનું હોય, ક્યાં દેશનું હોય ને કોનું હોય? રાજ્યનું પણ હોય. જેમ આપણે એમ કહીએ છીએ કે જીડીપીની અંદર શું ધ્યાનમાં લે છે મિત્રો? તો કે રાજ્યની દેશની સરહદો ધ્યાનમાં લે છે ને. દેશની સરહદ અગત્યની છે કે દેશની સરહદની અંદર એ ભારતીય દ્વારા ઉત્પાદન થાય તો ભલે, વિદેશી વ્યક્તિ દ્વારા ઉત્પાદન થાય તો ભલે, દેશની સરહદની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય એનું આખરી મૂલ્ય એટલે જીડીપી છે. એવી જ રીતે દેશ માટે જે રીતે જીડીપી હોય એવી રીતે રાજ્ય માટે પણ હોય છે ભઈલા. જેમ દેશ માટે જીડીપી હોય એમ કોના માટે હોય? રાજ્ય માટે પણ હોય છે. એટલે કે રાજ્યની સરહદની અંદર
કોની? રાજ્યની જે સરહદ છે, રાજ્યની સરહદની અંદર જે ચીજ વસ્તુનું ઉત્પાદન વેચાણ થાય છે, આ જે ચીજ વસ્તુની ફાઇનલ વેલ્યુ છે એને શું કહેવાય છે? એને કહેવાય છે જીએસડીપી. શું કહેવાય છે એને? ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય છે. શું કહેવાય છે? ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. યાદ રાખજો, સવાલ પરીક્ષાની અંદર આવી શકે. આખું ઇકોનોમી ભણી ગયા તે ઘણી વખત નથી ભણતા આપણે લોકો. શું છે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ? શું છે તો કે દરેક રાજ્યનો જીડીપી છે. આ જીએસડીપી એટલે શું છે પેલા? તો કે જીએસડીપી એટલે બીજું કાંઈ નથી. આ જીએસડીપી બરાબર શું છે? આ રાજ્યનો જીડીપી છે. શેનો જીડીપી છે? રાજ્યનો જીડીપી. એને જીએસડીપી કહે છે. આ જીએસડીપી ની અંદર મિત્રો 2020-21 વર્ષ આવ્યું, એ રેન્કની અંદર જુદા જુદા રાજ્યને રેન્ક મળે ને કે ભાઈ પહેલા રેન્કે કોણ હતું, બીજા રેન્કે કોણ હતું, ત્રીજા રેન્કે કોણ હતું. તો 2020-21 ની અંદર યાદ રાખજો, 2020-21 ની અંદર સૌથી મોટી છલાંગ મારી છે એ કોને? એ મારી છે ઉત્તર પ્રદેશે. શું કામ? આ જે ડેટા છે એ 2020-21 નો છે કે સ્ટેટ જીડીપી એટલે જો શબ્દ વાપરો છે કહેજો જીએસડીપી. કહેજો જીએસડીપી. હવે જીએસડીપી ની અંદર પહેલો ક્રમ છે તો પહેલા કોનો છે? મહારાષ્ટ્રનો છે. અને લાસ્ટ યરની વાત કરું તમને, આ એક લાસ્ટ યર એટલે 2019-20 અને આ કરંટ યરની વાત છે તો કે કરંટ યર એટલે 2020-21 ની અંદર યાદ રાખજો કે 2020-21 ની અંદર મહારાષ્ટ્ર છે એ તો પેલા રેન્ક ઉપર જ છે. મહારાષ્ટ્ર છે એ પેલા રેન્ક ઉપર છે. ગયા વર્ષે પણ પેલા રેન્ક ઉપર કોણ હતું? તો કે મહારાષ્ટ્ર નંબર 1 હતું. હવે ગયા વખતે એવું હતું મિત્રો કે ગયા વર્ષે સેકન્ડ રેન્ક ઉપર હતું કોણ? તો કે સેકન્ડ રેન્ક ઉપર તામિલનાડુ હતું. સમજો, સ્ટેટ જીડીપી ની અંદર સેકન્ડ રેન્ક ઉપર કોણ હતું? તો કે તામિલનાડુ હતું. ત્રીજા રેન્ક ઉપર ગયા વખતે કોણ હતું? તો કે આપણું ગુજરાત હતું. આ પેલા એ લખાવી દઉં. ચોથો રેન્ક છે એ ગયા વખતે ચોથા રેન્ક ઉપર કોણ હતું? તો કે કર્ણાટક હતું. અને પાંચમા રેન્ક ઉપર કોણ હતું? તો કે ઉત્તર પ્રદેશ. કોણ હતું? ઉત્તર પ્રદેશ હતું. ક્યારે? લાસ્ટ યર. આ વર્ષે ચેન્જીસ થયા. મહારાષ્ટ્ર તો પેલા નંબરે એમનેમ છે, પણ યુપી જે પાંચમા રેન્ક ઉપર હતું ને પેલા, એ પાંચમા રેન્કથી સીધું ઉત્તર પ્રદેશ આવી ગયું છે. ક્યાં? તો કે બીજા રેન્કમાં. સૌથી મોટો અપસેટ એને સમજો છે કે યુપી આવી ગયું છે સેકન્ડ રેન્ક ઉપર. ઘણાને પ્રશ્ન રહે કે સાહેબ યુપીની અંદર કંઈ છે નહીં તો કે શું થયું? મિત્રો આ તમને કહું, કોવિડની મહામારીને પરિણામે આપને બધાને ખબર છે કે યુપી બિહારના જે કર્મચારીઓ હતા, જે લેબર ફોર્સ હતો, આ યુપી બિહારનો લેબર ફોર્સ મોટા ભાગે ક્યાં વયો ગયો? વતન વયો ગયો. એ વતન ગયા પછી પણ મિત્રો આપને ખબર છે કે મનરેગાના જે પ્રશ્ન છે એ મનરેગાના પૈસાની ફાળવણી થઈ. અને આ મનરેગાના પ્રશ્નની સૌથી વધુ પૈસા ફાળવાના એ ક્યાં? ઉત્તર પ્રદેશની અંદર ફાળવેલા. એ ઉપરાંત યુપીએ શું કર્યું? તો કે યુપીએ ત્યાંના જે એમએસએમઈ છે એ એમએસએમઈને ઘણી બધી રાહતો આપી દીધી. તમે જોયું હશે કે કોરોનાની મહામારીમાં ઉત્તર પ્રદેશ સરકારે ઘણા બધા પ્રકારના જે લેબર લો હતા, આ સવાલની આપણે ચર્ચા કરેલી હતી લોકડાઉનમાં, કે લેબર લો છે એ લેબર લોને અત્યારે સ્થગિત કરી દીધા. કેવા લેબર લો? કે કર્મચારીને 8 કલાકથી વધારે કામ નહીં કરાવવાનું, ઓવરટાઈમ નહીં કરવાનો, કાંઈ નહીં. કર્મચારીને જેટલું કામ કરવું એટલું કરે. સમજો મિત્રો, લેબર લો એમ કહે છે કે નિશ્ચિત સમયથી વધારે કર્મચારીને કામ નહીં કરાવવાનું. આ છે તે છે કર્મચારીને હડતાલ કરવાનો અધિકાર છે, આંદોલન કરવાનો અધિકાર છે. યુનિયન છે, મજૂર યુનિયન છે, એ લોકોના અધિકારો છે. ઉત્તર પ્રદેશ સરકારે લોકડાઉનની અંદર બધા નિયમો છે એને સ્ટોપ કરી દીધા હતા કે અમારે કોઈ પણ કંપની છે એના યુનિયનો હડતાલ પાડી નહીં શકે. કારણ કે હડતાલમાં એમાં ઘણી વખત ઉત્પાદન ઘટી જાય છે. આવા બધા લેબર લો એને સ્ટોપ કરી દીધા અને પ્રોત્સાહન આપ્યું. 10 કલાક કામ કરવું છે કર. શું કામ? આજે મને ખબર છે યાર કે 1 વર્ષ સુધી સાવ કોરોનાની મહામારી નવરો બેઠો તો, નવરા બેઠા ખાઈ પીને શરીર જમાવ્યા હોય, તો આ લોકડાઉન ઓપન થાય છે તો 10 કલાકની જગ્યાએ 14 કલાક કામ કરવું જોઈએ. મારે 16 કલાક કામ કરવું જોઈએ. બટ ઓબ્વિયસ યાર આવી છૂટ અહીંયા આપેલી હતી કોને? ઉત્તર પ્રદેશે.
કોને છૂટ આપી? ઉત્તર પ્રદેશે આવી છૂટ આપી ને મિત્રો, એટલા માટે યુપીનો રેન્ક કેવો થઈ ગયો? વધી ગયો. અને આ વખતે સ્ટેટ જીડીપી નો ફાળો મિત્રો 19.4 લાખ કરોડ. હા, પહેલા નંબરે તો કોણ છે? 30 લાખ કરોડની સાથે મહારાષ્ટ્ર નંબર 1 છે, પણ બીજા રેન્કે ઉત્તર પ્રદેશ 19.4 લાખ કરોડના સાથે બીજા રેન્કે આવી ગયું. ત્રીજા રેન્કે કે તામિલનાડુ જે બીજા ઉપર હતું એ આ વખતે કેટલા ઉપર આવી ગયું? ત્રીજા રેન્કે આવી ગયું. કર્ણાટક ઈ બિચારું પહેલા ચોથા ક્રમે હતું, અત્યારે ચોથા ક્રમે. ગુજરાત પહેલા ત્રીજા ક્રમે હતું ને, આપણે આવી ગયા છે 5મા ક્રમે. ભઈલા સ્ટેટ જીડીપી ની અંદર તમે ભલે ગરવી ગુજરાતની ગમે એવી વાતો કરતા હોય, પણ ગુજરાત સ્ટેટ જીડીપી ના મામલાની અંદર ત્રીજા ક્રમમાંથી આ વર્ષે 5મા ક્રમે પહોંચી ગયેલું છે. તો આ પણ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. ડાયરેક્ટલી સ્ટેટિક જીકે નો પ્રશ્ન આવે, જીડીપી ની વાતો કરે છે, રિસેશન ની વાતો કરી છે, તો લગે હાથ આને પણ આપણે સમજી લઈએ, જેથી કરીને આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને લોકોને કામ લાગશે. ઠીક છે મિત્રો, તો આજના આ નાની એવી કન્સેપ્ટ ટોકની અંદર નાના એવા મુદ્દાની ચર્ચા કરી છે. અપેક્ષા રાખું છું કે આવા નાના નાના કન્સેપ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો. એનું કારણ છે કે સમયની મર્યાદા છે, અને એકાદ ટોપિક તૈયાર કરવા જે 2-3 કલાકનો સમય લાગી જતો હોય, તો એક ટોપિક તૈયાર થઈ, જે ટોપિક તૈયાર થશે એને લઈ અને આપ લોકોની સામે સીધો હું પહોંચી જઈશ મિત્રો. ચિંતા ના કરતા, તમામ અગત્યના કન્સેપ્ટની આપણે ચર્ચા કરતા રહેશું. અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.